કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના ડિજિટલ પ્લેટફોર્મમાં હું અમિત કટારિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો જ છો કે રોજ નવા કરંટ અફેર્સના ટોપિક સાથે અમે અહીં આપની સમક્ષ હાજર થઈ જ જઈએ છીએ. આ કરંટ અફેર્સના ટોપિક સ્વાભાવિક રીતે આપના જ્ઞાનમાં વધારો કરે જ છે, સાથે સાથે પરીક્ષાઓ ક્લિયર કરવામાં પણ આપની હેલ્પ કરે છે. વિદ્યાર્થી મિત્રો, અમે અહીંથી આ કરંટ અફેર્સના ટોપિક સ્વાભાવિક રીતે જ આપને એકદમ ફ્રી ઓફ કોસ્ટ અપાવવાનો ધરખમ શ્રમયજ્ઞ કરીએ છીએ. અમારે આપની એક નાનકડી હેલ્પ જોઈએ છે કે એવા વિદ્યાર્થીઓ જે ગામડાઓમાં અંતરિયાળ વિસ્તારોમાં રહી રહ્યા હોય, તે શહેરોમાં કોચિંગ માટે આવી શકે એમ ન હોય, તેવા વિદ્યાર્થીઓને આપ અમારા કરંટ અફેર્સની આ લિંક શેર કરી તેમના કાર્યમાં પણ મદદરૂપ થાવ તેવી અમે તમારી પાસેથી આશા રાખીએ છીએ. આપની લાઇક્સ અને કમેન્ટ્સ અમારા માટે પ્રેરણા સ્ત્રોતની જેમ કાર્ય કરે છે, અમને મોટિવેટ કરે છે. તેથી તેનો પ્રવાહ જે છે એ ક્યારેય ઘટવા ન દેતા તેવી આશા સાથે આજના કરંટ અફેર્સના અમુક મુદ્દાઓ શરૂ કરીએ. આજના કરંટ અફેર્સનો જે પ્રથમ મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, તે મુદ્દો સંકળાયેલો છે આઝાદ પટન હાઇડ્રો પાવર પ્રોજેક્ટ સાથે. જી હા, આઝાદ પટન હાઇડ્રો પાવર પ્રોજેક્ટ સાથે. ખાસ ધ્યાન રહે, આઝાદ પટન હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અથવા આઝાદ પટન જળ વિદ્યુત મથક જે છે એ જળ વિદ્યુત મથક બનાવવા અંગે પાકિસ્તાન અને ચીન દ્વારા હાલમાં કરાર થયા છે. જી હા, જળ વિદ્યુત મથક બનાવવાનું છે તે અંગે પાકિસ્તાન અને ચીન વચ્ચે કરાર થયા છે. આઝાદ પટન જળ વિદ્યુત મથક જે છે એ 700 મેગાવોટનું જળ વિદ્યુત મથક બનવાનું છે. એટલે કે વહેતા પાણીના ઉપયોગથી તેમાંથી ઇલેક્ટ્રિસિટી બનાવવાનો આ પ્રોજેક્ટ છે, જે કયા નામે ઓળખાય છે? આઝાદ પટન. કોના વચ્ચે કરાર થયા છે? પાકિસ્તાન અને ચીન વચ્ચે. કેટલા મેગાવોટનો પ્રોજેક્ટ છે? 700 મેગાવોટનો. તો આપણે આ શું કામ જોઈ રહ્યા છીએ? એક કારણ છે, આ જળ વિદ્યુત મથકનો ભારતે વિરોધ કરેલો છે. પાકિસ્તાન અને ચીન વચ્ચે જે કરાર થયા છે આઝાદ પટન વિદ્યુત મથકને બનાવવા અંગેના, તેનો ભારતે વિરોધ કરેલો છે. જો કરાર પાકિસ્તાન અને ચીન વચ્ચે થયા છે, ત્યાં તે બંને વચ્ચે ભલે થયા હોય, પરંતુ ભારતે શું કામ વિરોધ કરેલો છે? ભારતે એટલા માટે વિરોધ કરેલો છે કે આ પ્રોજેક્ટ જે છે એ પીઓકે માં છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં છે. સ્વાભાવિક રીતે ભારતનું સ્ટેન્ડ છે, આપણું સ્ટેન્ડ છે કે પીઓકે જે છે એ ભારતનો અભિન્ન હિસ્સો છે, અવિભાજ્ય ભાગ છે. આ ભારત અને આ આપણું સ્ટેન્ડ છે, એટલે ભારતની સંસદનું પણ સ્ટેન્ડ છે. ભારતની સંસદમાંથી એનોનિમસલી જોઈન્ટ રેઝોલ્યુશન પસાર કરવામાં આવ્યું છે કે પીઓકે, ગિલગિટ બાલ્ટિસ્તાન અને અક્સાઈ ચીન ભારતનો અવિભાજ્ય હિસ્સો છે. પરંતુ અહીંયા પાકિસ્તાન અને ચીન દ્વારા જે આઝાદ પટન પ્રોજેક્ટ જળ વિદ્યુત મથક બનાવવા માટે પસંદ કરાયેલું છે, કરાર થયેલા છે, તે ભારતના ભાગમાંથી જેના પર પાકિસ્તાને કબજો કરેલો છે તેવા ભારતના ભાગમાં આવેલું છે તેમ કહી અને ભારતે વિરોધ કર્યો છે. સ્વાભાવિક રીતે પીઓકે ભારતનો ભાગ છે, પરંતુ હાલ પાકિસ્તાનના કબજામાં છે અને આ કબજા હેઠળના વિસ્તારમાં પાકિસ્તાન અને ચીન આ 700 મેગાવોટનો પ્રોજેક્ટ બનાવી રહ્યા છે, જે ભારતની સંપ્રભુતાનું હનન છે, ભારતની ટેરિટોરિયલ ઇન્ટિગ્રિટીનું હનન છે તેવું આપણે માનીએ છીએ અને તેથી ભારત સરકારે તેનો વિરોધ નોંધાવેલો છે. અહીંયા પરીક્ષાના દ્રષ્ટિકોણથી એ બાબતો ખાસ ધ્યાન રહે કે આ જે આઝાદ પટન પ્રોજેક્ટ છે એ સીપેક નો એક ભાગ છે. જી હા, સીપેક ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો એક ભાગ છે. આપના માટે અહીંયા હું લખી આપું છું, ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર નો ભાગ છે. સાથે સાથે એ પણ યાદ રહે કે આ આઝાદ પટન જે જળ વિદ્યુત મથક છે તે કઈ નદી પર બનાવવામાં આવે છે? તો બિલકુલ ભૂલાય નહીં, આ આઝાદ પટન વિદ્યુત મથક ઝેલમ નદી પર બનાવવામાં આવે છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો, આપના માટે હું આખી બાબત ફરીથી રિપીટ એક વખત કરી દઉં છું, પછી આપણે આગળ વધીએ જેથી આપણા મગજમાં એકદમ ક્લેરિટી આવી જાય. આઝાદ પટન વિદ્યુત મથક જે છે એ ઝેલમ નદી પર બની રહ્યું છે, એ પણ ખાસ ધ્યાન રહે.
કે પાકિસ્તાન અને ચીને તેના માટે કરાર કરેલા છે. ત્યાં જળ વિદ્યુત મથક સ્થાપવા માટે તેઓ ડેમ બનાવશે, રન ઓફ ધ રિવર પ્રકારનો ડેમ બનાવશે. આ જળ વિદ્યુત મથકનો જે આઝાદ પટનના નામે ઓળખાય છે તેનો ભારતે સખત વિરોધ નોંધાવેલો છે, કારણ કે તે POK માં બની રહ્યું છે. તે CPEC નો ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો હિસ્સો છે. આ 2024 માં આઝાદ પટનનું નિર્માણ થશે. હવે આપણે જરાક આગળ વધી એ જ મુદ્દા પર. જો ઘટના શું ઘટવાની છે, 2024 માં નિર્માણ થશે. નિર્માણ કરવાનું ચાલુ કરવા માટે જે છે એ હાલમાં કરાર થયા છે. 2024 માં નિર્માણ શરૂ થશે ત્યારે ખાસ ધ્યાન રહે કે 30 વર્ષ સુધી આઝાદ પટન જળ વિદ્યુત મથક ચાઇના બનાવશે તો ખરા, ચાઇનીઝ કંપની દ્વારા જ બનાવશે, પરંતુ 30 વર્ષ સુધી ચાઇનીઝ કંપનીનું ઓપરેશન પણ સંભાળશે. એટલે કે જે વીજળી મળે કે પછી જે કાંઈ મેન્ટેનન્સના પ્રશ્નો હોય તે બધું ચાઇનીઝ કંપની સોલ્વ કરશે. જે POK માં આવેલો જળ વિદ્યુત મથક છે તેના પર ઇન શોર્ટ કહી શકીએ કે ચાઇનીઝ કંપનીઓનું અથવા તો ચાઇનીઝ સરકારનું નિયંત્રણ હશે. કેટલા વર્ષો સુધી? 30 વર્ષ સુધી. 30 વર્ષ બાદ જે છે ચાઇનીઝ કંપનીઓ આ જળ વિદ્યુત મથકને પાકિસ્તાનને ટ્રાન્સફર કરશે. અહીંયા ખાસ ધ્યાન રહે કે આ એકમાત્ર ડેમ એવો નથી કે જે POK માં બની રહી હોય. આ ઉપરાંત ભારતે એક બીજા ડેમનો પણ વિરોધ કરેલો હતો, જેનું નામ હતું ડિયામર ભાષા ડેમ. તો પરીક્ષાના દ્રષ્ટિકોણથી આ બંને ડેમ જે છે આપણે યાદ રાખવાના છે, ભૂલાવા જોઈએ નહીં. કયો? આઝાદ પટન ડેમ ઝેલમ નદી પર, ડિયામર ભાષા તેનો પણ ભારતે વિરોધ કરેલો. આપે મને જણાવવાનું છે કે આ કઈ નદી પર બનવાનો છે? ડિયામર ભાષા ડેમ કઈ નદી પર બનવાનો છે? અહીંયા એક બાબત ખાસ ક્લિયર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે મેં આપને જણાવ્યું કે આઝાદ પટન ડેમ જે છે એ CPEC નો એક હિસ્સો છે. CPEC જે છે ઇકોનો હિસ્સો છે, તો ભૂલાય જ નહીં. એ ચીનનો એક પ્રોજેક્ટ છે જેનું નામ છે ઓબોર, વન બેલ્ટ વન રોડ. જ્યાં ચીનનો એક પ્રોજેક્ટ છે ઓબોર, વન બેલ્ટ વન રોડ. એ ભૂલાય નહીં કે વન બેલ્ટ વન રોડ જે છે એ એશિયા, આફ્રિકા અને યુરોપ માંથી પસાર થનારો ચીનનો ખૂબ મોટો પ્રોજેક્ટ છે, જેમાં ઘણા બધા ઇકોનોમિક કોરિડોર્સ, રોડ્સ, બ્રિજીસ, પોર્ટ્સ, એરપોર્ટ્સ, એ ઉપરાંત એનર્જી પ્રોજેક્ટ્સ વગેરેનો સમાવેશ થશે. ચીન આ એશિયા, આફ્રિકા, યુરોપમાંથી પસાર થનારા વન બેલ્ટ વન રોડ પાછળ $1 ટ્રિલિયન જેટલો ખર્ચ કરવા જઈ રહ્યો છે. અને આ વન બેલ્ટ વન રોડનો એક ભાગ CPEC તરીકે ઓળખાય છે, ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર તરીકે ઓળખાય છે. અને એ ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર હેઠળ જ જે છે આઝાદ પટન ડેમ બનવા જઈ રહ્યો છે, જેનો ભારતે વિરોધ નોંધાવેલો છે. તેથી હાલ એ ચર્ચામાં છે. ખાસ ધ્યાન રહે, અહીંયા વન બેલ્ટ વન રોડ જે છે એ થોડું કન્ફ્યુઝિંગ થઈ જશે આપના માટે, એવું ન થાય એટલા માટે ધ્યાન રાખજો. વન બેલ્ટ જે છે એ ભૂમિ પર હશે. જી હા, વન બેલ્ટ ભૂમિ પર હશે, લેન્ડ પર હશે. મતલબ કે બ્રિજીસ જે છે, ત્યારબાદ રોડ્સ છે, રસ્તાઓ, ઇલેક્ટ્રિસિટી વગેરે જે છે એ વન બેલ્ટ હેઠળ આવશે, ભૂમિ પર. વન રોડ આપણને એમ થાય રોડ ભૂમિ પર હોય, પણ નહીં, અહીંયા ઉલટું છે. વન રોડ જે છે એ સમુદ્ર પર હશે. વન રોડ સમુદ્ર પર હશે. ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો. પોર્ટ્સ છે જેમ કે આપણે એવું સમજીએ કે ચિટાગોંગ પોર્ટ, ત્યારબાદ જે છે પાકિસ્તાનનું ગ્વાદર પોર્ટ, આ બધા, શ્રીલંકાનું હંબનતોતા પોર્ટ, આ બધા બંદરો જે છે એ વન રોડ હેઠળ આવશે. એટલે અહીંયા એક બાત ખાસ ધ્યાન રહે કે ભારતે જે છે એ માત્ર આઝાદ પટન ડેમનો, ડિયામર ભાષા ડેમનો કે CPEC નો જ વિરોધ નથી કરેલો. ભારતે સમગ્ર વન બેલ્ટ વન રોડ ઇનિશિયેટિવનો વિરોધ કરેલો છે. ચાઇનાની આ પહેલનો ભારતે વિરોધ કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રહે, હાલમાં ચર્ચામાં રહેલ છે કોણ? આઝાદ પટન ડેમ. કઈ નદી પર? ઝેલમ નદી પર. એ સાથે એ પણ ધ્યાન રહે કે POK માં બનનાર છે, જેનો ભારતે વિરોધ નોંધાવેલો છે, કારણ કે POK જે છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર શબ્દ જે છે પાકિસ્તાને ઓક્યુપાય કરેલું કાશ્મીર, કાશ્મીર આપણું જ છે પરંતુ કબજો હાલમાં પાકિસ્તાન પાસે છે એવું સમજીએ આપણે. ત્યારબાદ ગિલગિટ બાલ્ટિસ્તાન આ પ્રદેશોમાંથી પસાર થાય છે. તેથી ભારતે સંપ્રભુતાના હનન સ્વરૂપ એને દર્શાવેલું છે અને તેનો વિરોધ નોંધાવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો આજનો પ્રથમ મુદ્દો. બીજા મુદ્દા તરફ આગળ વધીએ. હાલમાં ક્રિશ ગોપાલ કૃષ્ણન સમિતિ, જી હા, ક્રિશ ગોપાલ કૃષ્ણન સમિતિની નિમણૂક કરવામાં આવી. ક્રિશ ગોપાલ કૃષ્ણન એક વ્યક્તિનું નામ છે, ખાસ ધ્યાન રહે. શું કામ નિમણૂક કરવામાં આવી? ભારત સરકાર દ્વારા નોન પર્સનલ ડેટા પર
એક એક્સપર્ટ કમિટી બનાવવામાં આવી. નોન પર્સનલ ડેટા પર એક્સપર્ટ કમિટી બનાવવામાં આવી. એક્સપર્ટ કમિટીના અધ્યક્ષ કોણ હશે? ક્રિશ ગોપાલકૃષ્ણન. જી હા વિદ્યાર્થી મિત્રો, ફરીથી જણાવી દઉં, નોન પર્સનલ ડેટા. તો આપને પહેલો પ્રશ્ન એ જાગે કે આ નોન પર્સનલ ડેટા છે શું? તો ખાસ ધ્યાન રહે, પર્સનલ ડેટા એટલે શું? બે વિભાગમાં આપણે પાડી દઉં. એકમાં એવું લખું કે પર્સનલ ડેટા અને એકમાં નોન પર્સનલ ડેટા. તો ખાસ ધ્યાન રહે, પર્સનલ ડેટા એટલે શું થાય? પર્સનલ ડેટા એટલે મારું નામ, જેન્ડર, હું મેલ છું ફિમેલ છું, એજ, મારી ક્રેડિટ કાર્ડની ડેબિટ કાર્ડની ડિટેલ્સ, આ બધા પર્સનલ ડેટા છે. પણ નોન પર્સનલ ડેટા એટલે શું થાય? ઉદાહરણ તરીકે મારી ફૂડ હેબિટ્સ. જો હું ઝોમેટો માંથી કઈ પણ વસ્તુ મંગાવી રહ્યો હોય તો હું દર વખતે કઈ વસ્તુ મંગાવું છું? હું ગુજરાતમાં રહું છું તો બધા ગુજરાતીઓ કઈ વસ્તુ મંગાવે છે? એને ફૂડ હેબિટ્સ કહેવાય. એ ઉપરાંત શૂઝ મંગાવી રહ્યો છું, તમારી ચોઇસીસ શૂઝની કઈ પ્રકારની છે? તો આ પ્રકારની વસ્તુઓ જે છે એ કેવી થઈ જશે? નોન પર્સનલ ડેટા. ખાસ ધ્યાન રહે, તો આ નોન પર્સનલ ડેટા શેર કરવો જોઈએ કે નહીં? ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, આપણે ઇન્ટરનેટ પર જે કંઈ ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, ઝોમેટોમાંથી ફૂડ મંગાવવું, ગૂગલ પર સર્ફિંગ કરવું, માની લો કે અમદાવાદ ગયા હોય કોઈ પોતાના સિટીથી અને અમદાવાદમાં જઈને હોટલ શોધે, હોટલ્સ નિયર મી, તો આ બધો ડેટા જે છે એ કંપનીઓ પાસે રહેલો હશે. કંપનીઓ આ ડેટા જો મેળવી શકે તો એના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. એ પોતાના બિઝનેસનું માર્કેટિંગ વધુ સારી રીતે કરી શકશે. આપ જાણો જ છો કે ઘણી વખત આપે જે છે કોઈ વખત ગૂગલમાં કોઈ કંપનીના શૂઝ શોધેલા હોય, ત્યારબાદ જે છે આપને સતત શૂઝની જ એડવર્ટાઇઝમેન્ટ બ્રાઉઝર પર દેખાડ્યા રાખે. એ કઈ રીતે? એ રીતે કે કંપનીઓ પાસે આ ડેટા જ્યારે પહોંચે છે અને કંપનીઓ ત્યારબાદ તમને ટાર્ગેટ કરી અને એ જ પ્રકારની એડ દેખાડે છે જેમાં આપ ઇન્ટરેસ્ટેડ હતા, રસ ધરાવતા હતા. તો શું આવો નોન પર્સનલ ડેટા કંપનીઓ સાથે, સ્પેસિફિકલી ભારતની કંપનીઓ સાથે ભારત સરકાર શેર કરવાની મંજૂરી આપી શકે કે ન આપી શકે? આવો નોન પર્સનલ ડેટા, પર્સનલ તો નથી જ, પર્સનલ તો ભારત સરકાર કોઈને મંજૂરી આપશે જ નહીં, નામ, એજ કે ક્રેડિટ કાર્ડ વગેરેની ડિટેલ શેર કરવાની. પરંતુ જે નોન પર્સનલ ડેટા છે તે ભારતીય કંપનીઓને શેર કરવાની મંજૂરી સરકાર આપી શકે કે ન આપી શકે તે જાણવા માટે એક કમિટીનું, એક સમિતિનું ગઠન થયેલું છે. એ સમિતિના અધ્યક્ષનું નામ છે ક્રિશ ગોપાલકૃષ્ણન. ખાસ ધ્યાન રહે, ક્રિશ ગોપાલકૃષ્ણન જે છે એ ઇન્ફોસિસ કંપનીના કો-ફાઉન્ડર છે. તો ક્રિશ ગોપાલકૃષ્ણન આના ઉપર જે છે એ સમિતિનું ગઠન થયેલું છે. એમાં ચર્ચા કરી એક અહેવાલ બનાવશે. એ અહેવાલને કોને સુપ્રત કરશે? મેઇટીને, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. કોને સુપ્રત કરશે? મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. હાલમાં સ્વદેશી ન્યુમોનિયાની વેક્સિનને મંજૂરી આપવામાં આવી. સ્વદેશી ન્યુમોનિયાની પ્રથમ વેક્સિન. ભારત ન્યુમોનિયાની વેક્સિનનો સ્વાભાવિક રીતે ઉપયોગ કરતો હશે, પરંતુ એમાંથી કોઈ ન્યુમોનિયાની વેક્સિન હજુ સુધી સ્વદેશી ભારત દ્વારા જ બનેલી હોય એવું નહોતું. પ્રથમ વખત ભારતની કોઈ કંપની ન્યુમોનિયાની વેક્સિન બનાવશે. ખાસ ધ્યાન રહે. અને આવી પ્રથમ વેક્સિનને હાલમાં મંજૂરી અપાઈ છે. કોના દ્વારા? તો ખાસ ધ્યાન રહે, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા. કોના દ્વારા? DCGI, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા ભારતની પ્રથમ સ્વદેશી ન્યુમોનિયાની વેક્સિનને મંજૂરી આપવામાં આવી. કોને બનાવી છે આ પ્રથમ સ્વદેશી ન્યુમોનિયાની વેક્સિન? સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ બનાવી છે. કોને બનાવેલી છે? સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ. વેક્સિન કયા પ્રકારના ન્યુમોનિયા માટે છે? તો ખાસ ધ્યાન રહે, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા માટે છે. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા માટે આ રસી બનાવવામાં આવી છે. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા માટે. સામાન્ય રીતે આ ન્યુમોનિયા વધુ માત્રામાં બેક્ટેરિયાથી ફેલાતો રોગ છે. ખાસ ધ્યાન રહે, હું બધા ન્યુમોનિયાની વાત નથી કરતો. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા જે છે એ કોનાથી ફેલાય છે? બેક્ટેરિયાથી ફેલાય છે. એના માટેની પ્રથમ સ્વદેશી રસીને મંજૂરી આપવામાં આવી ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા. કઈ ઇન્સ્ટિટ્યૂટે બનાવેલી છે? સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ બનાવેલી છે. જો આપને સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા થાય તો
એના લક્ષણો શું હોય તો એ પણ ધ્યાનમાં રહે, પરીક્ષાના દ્રષ્ટિકોણથી ઉપયોગી. તાવ આવવો, ઠંડી લાગવી, કફ, શારીરિક નબળાઈ, શ્વાસ લેવામાં સમસ્યા વગેરે. આપના માટે ફરીથી એક વખત રિપીટ કરી દઉં છું. ભારતે સ્ટ્રેપ્ટોકોકસ નિમોનિયાની પ્રથમ સ્વદેશી રસીને મંજૂરી આપી. મંજૂરી કોને આપી? ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા. કઈ કંપનીએ રસી બનાવી છે? સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા. સાથે સાથે સ્ટ્રેપ્ટોકોકસ નિમોનિયાના લક્ષણો યાદ રહે: તાવ, ઠંડી લાગવી, કફ આવવો, શારીરિક નબળાઈ તથા શ્વાસમાં સમસ્યા. નવા મુદ્દા તરફ આગળ વધીએ. ખાલી એક જ લાઈન યાદ રાખો અને જો બાદમાં પ્રશ્ન પૂછાય તો આપણો જવાબ સાચો પડે. હાલમાં એશિયન ડેવલપમેન્ટ બેંકે કયા ભારતીયને તેના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમ્યા? હાલમાં એશિયન ડેવલપમેન્ટ બેંકે કયા ભારતીયને તેના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમ્યા? કયું ભારતીય છે? ખાસ ધ્યાન રહે, અશોક લવાસા. કોને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એડીબી ના નિમાયા? અશોક લવાસા. ખાસ ધ્યાન રહે. સાથે સાથે બે ત્રણ વિગતો એશિયન ડેવલપમેન્ટ બેંક વિશે શેર કરી દઉં. એશિયન ડેવલપમેન્ટ બેંકની સ્થાપના 1966 માં થઈ હતી. ક્યારે થઈ હતી? એ 1966 માં. મનીલામાં તેનું મુખ્યાલય આવેલું છે. મનીલા ફિલિપાઇન્સમાં આવેલું શહેર છે. મનીલામાં હેડક્વાર્ટર છે. હાલમાં એડીબી ના 68 સભ્ય રાષ્ટ્રો છે. ફરીથી આપના માટે એક વખત, હાલમાં એડીબી ના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કયા ભારતીયની નિમણૂક થઈ? અશોક લવાસા. એડીબી ની સ્થાપના 1966 માં. સભ્ય દેશોની સંખ્યા 68. મનીલામાં મુખ્યાલય હેડક્વાર્ટર આવેલું છે. મનીલા ફિલિપાઇન્સમાં આવેલું છે. નેક્સ્ટ મુદ્દા તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હોપ. હોપ જે મુદ્દો છે ખાસ ધ્યાન રહે, પરીક્ષાના દ્રષ્ટિકોણથી ઉપયોગી સાબિત થશે. યુએઈ, યુનાઇટેડ આરબ અમીરાત, સંયુક્ત આરબ અમીરાત આ એક રાષ્ટ્ર. તેનું પહેલું મંગળ પર જનારું ઓર્બિટર છે. ફરીથી આપના માટે એકવાર રિપીટ કરી આપું. યુએઈ, સંયુક્ત આરબ અમીરાતનું પહેલું મંગળ પર જનારું ઓર્બિટર છે. પરંતુ ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, યુએઈ જે છે એ સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે એટલું બધું આગળ નથી વધ્યું. તેથી તે પોતાના રોકેટ લોન્ચરથી મંગળ પર આ ઓર્બિટરને મૂકતું નથી. પરંતુ જાપાનના રોકેટ લોન્ચરથી, ખાસ ધ્યાન રહે, જાપાનના તાનેગાશીમા સ્પેસ સેન્ટર પરથી સંયુક્ત આરબ અમીરાતના આ ઓર્બિટરને લોન્ચ કરવામાં આવશે. ફરીથી આપના માટે જણાવી દઉં છું, જે હોપ નામનું ઓર્બિટર છે તેને જાપાનના તાનેગાશીમા સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવશે. ક્યાં લોન્ચ કરવામાં આવશે? મંગળ પર. ક્યાં? મંગળ પર. કયા સ્પેસ સેન્ટર પરથી? તાનેગાશીમા. અને ઓર્બિટરનું નામ શું છે? ખાસ ધ્યાન રહે. શું નામ છે? હોપ. ખાસ ધ્યાન રહે, મંગળની ભ્રમણ કક્ષામાં ઓર્બિટર પ્રવેશશે અને ખાલી ભ્રમણ કરશે. મંગળ પર ઉતરનારું નથી. આ મંગળ પર ઉતરનારું હોત તો એને લેન્ડર કહેવાત. લેન્ડિંગ કરે, ત્યારબાદ જો મંગળની સપાટી પર ફરે તો એને રોવર કહેવાય. પરંતુ આ શું કરશે? મંગળની આસપાસ ખાલી ચક્કર લગાવશે, મંગળના હવામાનનો અભ્યાસ કરશે. મંગળની સપાટી પર હોપ ઉતરવાનું નથી. ખાસ ધ્યાન રહે. ક્યાંથી? જાપાનના તાનેગાશીમા સ્પેસ સેન્ટરમાંથી તેને લોન્ચ કરવામાં આવશે. ઓર્બિટરનું નામ હોપ છે. કયા દેશનું છે એવું પૂછાય, ધ્યાન રહે. યુએઈ નું છે. શું કરવાનું છે? મંગળના વાતાવરણનો અભ્યાસ કરશે. આધિકારિક રીતે ઓફિશિયલી મિશનનું નામ શું છે? એમિરેટ્સ માર્સ મિશન, EMM મિશનનું નામ છે. સાથે સાથે ઓર્બિટરનું જે યુએઈ ની ભાષામાં નામ શું છે? અલ અમાલ. યુએઈ ની ભાષામાં નામ શું છે? અલ અમાલ. ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, હોપ એક ઓર્બિટર છે. મંગળ પર લોન્ચ કરવામાં આવશે. તાનેગાશીમા જાપાનીઝ સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવશે, જેનું નામ હોપ છે. અહીંયા તેમની ભાષામાં અલ અમાલ એવું નામ ઓર્બિટરનું આપવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આજના આપણા કરંટ અફેર્સના ટોપિક. મને આશા છે કે આ ટોપિક્સ આપને પસંદ પડ્યા હશે, પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આપ આપના એવા મિત્રો સાથે જરૂરથી સેન્ડ કરો અને શેર કરો કે જે અંતરિયાળ ગામડાઓના વિસ્તારોમાં રહે છે,
જેના સુધી જે છે આટલું સરસ કરંટ અફેર નથી પહોંચી શકતું, આપના લાઈક અને કમેન્ટ બોક્સમાં આપના સૂચનો તથા કમેન્ટ્સ દ્વારા સતત તમને પ્રેરણા મળતી રહે છે, તો તે પણ ચાલુ જ રાખજો. ફરી આવતીકાલે મળીએ. થેન્ક યુ વેરી મચ.